ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો વાગવામાં થઈ ગયા છે 9. આપણે નાઈને બધા રેડી થઈ ગયા છે. મમ્મી જો આજે તો નાઈને દિયાબત્તી પણ કરી લીધા છે. મમ્મીને થોડુંક સારું છે તો દિયાબત્તી કરી લીધા છે મમ્મી આજે. જો નાસ્તો કરવા માટે મમ્મી બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો આજે તો હવે આ બહુ સારું છે, તબિયત સારી થઈ ગઈ છે. 2 દિવસ પહેલા થોડીક નબળાઈ જેવું લાગતું, પણ હવે રોજ દવા ને એવું બધું પીને થોડુંક જમવામાં ધ્યાન રાખે એટલે થોડુંક રિકવરી આવે તો વાત તો લાગે જ. આજે તો ઘણું સારું છે. 2 દિવસ પહેલા ઘણું સારું હતા. 2 દિવસ પહેલા ત્રીજો દી થઈ ગયો. હા, આજે તો જો પૂજા પાઠ કરી લીધા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. કારણ કે આપણે દવા પીશું. શું નાસ્તામાં છે મમ્મી? નાસ્તામાં ચીલરા અને દહીં. તો મસ્ત મજા ગરમા ગરમ ચીલા બનાવે ને દહીં બનાવ્યા છે. બટેટા પૌવા જો કે અહીં ગરમા ગરમ બનાવે. મમ્મીને બટેટા પૌવા ભાવે ને એટલે એના માટે ચણા લોટના પુડલા રાતનું ખીરું પડ્યું હતું તો એમાં જો બધું ગરમા ગરમ બનાવી દઈએ અહીં. એટલે આપણે બટેટા પૌવા ખાવાના મસ્ત મજાના. તો જો આજે અનિલા મમ્મી પપ્પાની આવે છે. આ બટેટા પૌવા ક્યારે આવવાના? આવશે મોડે, હજી તો મોડા સવારમાં ફોન આવ્યો હતો કે આવે છે મમ્મી. બટેટા પૌવા ખબર પૂછવા ખબર કાઢવા હતી. જો બટેટા પૌવા આવી ગયા. થોડાક મમ્મી ચાખે કેવા એટલા સરસ. બધા નથી ખાવા. થોડાક જેટલા ખાવા એટલે એમ જ થાળીમાં લઈ. તો જો 9 વાગી ગયા, નાસ્તો તો બધું કરી લઈ, પછી કંઈક બહારના કામ ને બધું પતાવી લઈ, એડિટિંગ ને બધું થોડું કામ બાકી એ પણ કરી લઈ. તો જો આપણા બ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં ને આગળના બ્લોગમાં બન્યા રહેજો. તો જો 11:30 વાગી ગયા છે અને ક્યારનો નાસ્તો કરી લીધો છે અને પછી જો એક પછી ખબર કાઢવાને બધા આવતા હોય તો એમાં ટાઈમ વયો ગયો ને બપોર થઈ ગયા છે સીધા. તો જો અહીંયા રસોઈ ક્યારની બને છે અને અડધી બની ગઈ છે, હવે ખાલી રોટલા બાકી છે. જો તો સવારનો વ્લોગ લેવાનું કંઈ યાદ નથી થયું, અત્યારે યાદ આવ્યું કીધું હાલો એક આપણે કટકો લઈ નાખીએ. તો મમ્મી મમ્મી સવારના આવ્યા તો એનો મગ સાફ કરતા હતા. ક્યારના આવ્યો 8:30 વાગ્યા મગ સાફ કરતા, બધા મગ એને સાફ કરી નાખ્યા છે. જો અહીંયા બટેટાનું શાક આપણે બની ગયું છે મસ્ત. મમ્મીએ બનાવ્યું છે મેથીનું શાક. મારા મમ્મીએ મમ્મી હાટું બનાવ્યું જો મસ્ત મજાનું. મમ્મીને મેથીનું શાક ને બાજરાના રોટલા ખાવાના છે. મસ્તી નહીં લાગે. હું ઝેરી કલર સરસ લાગે છે. વાહ, લોટ બાંધી નાખ્યો છે, રોટલી કરવી છે. કાવ્ય આવી હોત તો વધારે મજા આવે. તો કાવ્ય આવી નહીં ને. મમ્મી હુવા ગયા તા, પાછા બહાર આવીને બેઠા છે. જો ઘડી મોબાઈલમાં ગમે કપડા હોય ને એનો કલર વિડીયામાં મસ્ત લાગે. વિડીયામાં મસ્ત લાગે છે. જો આંટી ફાઇનલી આવી ગયા છે વેકેશન કરીને. એ આવ્યા હતા હમણાં હોતન. જો 11:30 વાગી ગયા છે. ઓલી મોટી ઘડિયાળ આપણી બંધ પડી ગઈ છે. એમાં તો હજી કેટલા વાગ્યા છે? 1:15 વાગે. ભાઈ સેલ નાખી દો ને. સેલ તો લઈ આવ્યા છે, નાખવાની બાકી છે ખાલી. તો જો આ બધા કામકાજ હાલે છે. હાલો રસોઈ કરીને પછી જમવા બેસી જવાનું છે. તો રોંઢાના 5 વાગી ગયા છે અને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ પાછા. તો જો મારી મમ્મીની તો 3:30 વાગ્યાના વયા ગયા છે. તો જો બપોરે જમીન ઘડીક વાર બધા ઉઠતા હતા ને પછી જો ટીવી જોતા હતા ક્યારના. તો 5 વાગ્યા છે. જો જમવામાં તો કામમાં હવામાં એટલા પડ્યા હતા. જો જમવાનો બધો લોક લેતા ભૂલાઈ ગયો હતો. ટાઈમ જ નહોતો મળ્યો. કામ એટલું હતું, બધાને ભૂખે લાગી હતી એટલે જમવા માટે બેસી ગયા. આંટી આજે આવી ગયા તો ઘડીક વાર આંટી બધા એક આરે આવ્યા હતા એટલે કોઈ ટાઈમ જ ન મળ્યો. બપોર તો આમ ઘડીકમાં થઈ ગયા છે. આપણે નીંદર આવી ગઈ કે ભૂખ લાગી. મમ્મી નાસ્તો જો સફરજન સુધાર્યું છે. ડીમાં કે બિસ્કીટ લઈ આવ્યા હતા. એ છે ચીક્કી લઈ આવ્યા હતા. અમે આપણે ચીક્કી નોટ ખાલી કે ઉધરાસ થઈ ગઈ હતી ને એટલે આપણે બીતા ખાતા. વધુ ઉધરાસ આવે તો થોડીક મટી એટલે ચીક્કી લીધી જાય અને ઓરેન્જ લીધી. હાલો બધા નાસ્તો કરો. લાઈટી છે તો હાલો બધા રોંઢા નાસ્તો કરીએ. મમ્મી હવે હવે તો સારું છે. તો હજી મોઢામાં જોઈએ ને એવી ચમક નથી. જો થોડી તો વાર લાગે. હજી તો 3-4 દી થયા. વહેલું જમી લીધું એટલે અત્યારે થોડીક ભૂખ લાગી. રિકવરી આવતા વાર તો લાગે. અત્યારે થોડું સફરજન એવું ખાય. અમે નકરો રોટલો ખાય છે ને એટલે ભૂખ લાગે છે. કા રોટલો કોઈ ખાતા નહોતા ને એક રોટલો ખાવા માંડ્યા. 2 ટાઈમ રોટલો ખાય તો ભૂખ તો લાગે છે. ફૂલ જો પાછું ઊંધું થઈ ગયું છે. સીધું રહેતું જ નથી. કેટલી વાર મેં કર્યું છે આમ ચકેડી ફરીને પાછું ઓલું ઊંધું થઈ જાય છે. હા
આપણે જો તોરણ બનાવવા બેઠા છીએ. હવે આપણે નવરા થયા છીએ તો કીધું હાલો ઘડીક વાર પાછા બેહીએ. 5 પણ અમે વાગે હાઇડ એન્ડ સીક બિસ્કિટ ભાવે ને કમેન્ટમાં બતાવી દો. અમને હાઇડ એન્ડ સીક ને બોનમાં છે બીજા એક બિસ્કિટ ભાવે છે. ભાઈ અને પી તો હું કે ઇલાયચી ના આવે ક્રીમ વાળા. ક્રીમ વાળા. એ કી ભાવે આપણે હાઇડ એન્ડ સીક ભાવે. બીજા નોન એકવાની બધા આવે તો મમ્મીને ભાવે. તો જો આપણે એક તોરણ હમણાં જ બનાવ્યું છે. તો કાલનું અધૂરું હતું ને આજે છે પૂરું કર્યું છે. જો કે હમણાં મને ટાઈમ મળતો નથી. તો જો આખું બની ગયું છે. તો આ એક મસ્ત કલર છે. નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. હાલો બધા રોંઢાનો નાસ્તો કરવા. બપોરે તો જો આપણે બટેટાનું શાક, રોટલા, પછી મમ્મી હાટું મેથીનું શાક બનાવ્યું હતું. એ ખમણ ઢોકળા ભાઈ બહારથી લઈ આવ્યા હતા. આપણે ઘરે વઘારી નાખ્યા હતા ને સમોસા લઈ આવ્યા હતા. તો જો એવું બધું જમવાનું બનાવ્યું હતું. મમ્મીને જો કે ખમણ ઢોકળા મમ્મીએ ખાધા હતા. જે ખાંડ હોય એટલે ને એમાં હા એ નાયલોન ખમણ હોય એટલે એમાં ખાંડ આવે એટલે મમ્મીને એ સારું થઈ જાય. પછી મમ્મીને પાત્રા ખાવા હતા પણ પાત્રામાં આંબલી અને ગોળનું પાણી હોય. ગોળ હું ખાંડનું પાણી હોય. ગોળ નાખતા હોય તો આપણને ખબર નથી એટલે એ ન ખવાય ને પાત્રા ખાવાની ઈચ્છા હતી મમ્મીને. હમણાં કાંઈ એટલે કંઈ સુગરવાળું ખવાય એમ નથી. તો જો નકરા બટેકાનું શાક આપણે બનાવવાનું હતું ને એટલે મમ્મી હાટું મેથીનું શાક બનાવ્યું હતું. પલાળીને મસ્ત બને મેથીનું શાક. તો અમને ભાવ્યું હતું. બપોરે જમવાની મજા આવી ગઈ છે. તોય ભૂખ લાગી છે. 5 વાગ્યા તો હાલો બધાય નાસ્તો કરવા. 6 વાગી ગયા છે ને હું ને અંજલિ ગયા હતા માર્કેટે બધું શાકભાજી લેવા. કે ઘરમાં એક પ્રકારનું શાકભાજી હતું નહીં, ખાલી બટેટા ને એવું હતું. તો રોજ કઠોળે ન ખવાય, શાકભાજી તો જોઈએ. તો જો શાકભાજી લેવા ગયા હતા. બહુ મોંઘું છે શાકભાજી તો. ભીંડો ને કેરીની સીઝન ગઈ ને એવું મોંઘું થઈ ગયું. હા કેરી ગઈ મોંઘું થઈ ગયું શાકભાજી. ટમેટા પછી જો મરચાં લઈ લીધા છે, પાલક લઈ લીધી, રીંગણા જો ભરાય એવા, ભીંડો, બટેટા લઈ લીધા અને આ જો વટાણ હજી લીલા વટાણા. ફ્લાવર તો જો બહુ મોંઘું છે. અને આ ફ્લાવર 30 નું આટલું 30 રૂપિયાનું આવ્યું. અને આ 30 ને 8 લાખ વટાણા એ બધા હતા. સીઝન વગર તો બધું મોંઘું જ હોય ને. અને આ 10 ની એક કાકડી 20 ની બે કા. હા સલાડ ખાઈ ખાવ હોય તો કરીએ. બહુ મોંઘું થઈ ગયું એટલું શાકભાજી લઈ આવ્યા. તો ગાજર સારા છે. ગાજર અડધો કિલો લઈ લીધા. સેન્ડવીચ કે કંઈક કરવું હોય તો કરવા થાય. ધાણા ભાજી, મીઠો લીમડો, મસ્ત મજાની નાની નાની ડબલીઓ ગમે રમકડામાંથી ઊંચી ના આવે લીધો કા. લેવા નથી તો હું પૈસા દેતા પણ લઈ ગયો. પણ ખોટે ખોટા ડબ્બા ક્યાં નાખવા, લેવાનો વાંધો નથી. એટલે કહો ક્યાં નાખવા, અને ખુદ પોતે લઈ આવે પછી. હા 5 રૂપિયાની હતી એટલે ગમી ગઈ ને તો લઈ લીધી. કેવી મસ્ત ફૂલ એર ટાઈટ ચપાતી. લસણ ચટણી કઈ ભરી મૂકી સુધારવા માટે હાલે કા. એકદમ ફૂલ મસ્ત હાલે છે. એક જો નાવા ઓડી હાલે આપણે ડુગલું હું કહેતા હોય ઈ લઈ મમ્મી હાટું. આટલું શાકભાજી લઈ આવ્યા છે. ફૂલ મોંઘું થઈ ગયું. બહુ મોંઘું છે અત્યારે તો. આટલું લગભગ 300 રૂપિયાનું થઈ ગયું. જો આટલું ખાલી ભાવ પૂછાતા નથી શાકભાજી. ઉપર ઉતરી જાવ આપણે શાકભાજી બંધ કરી દેવું. નકરું કઠોળે થોડુંક ભાવે. નો ભાવે ઈ તો ખાવું પડે એમાં તો હાલે નહીં. ગમે ત્યાં ભાવ પૂગે. 8 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છે. આ તો જમવામાં અલગ શાક બનાવ્યું છે, ફ્લાવર બટેટાનું. ફૂલા બટેટાનું શાક ને બપોરનું બનાવ્યું હતું. જો રીંગણા હું બટેટા શું કેટલું હતું, ડુંગળી બટેટા, ફુલાવર ટમેટા, લીમડાનું અથાણું, રોટલી ને પાપડ ને છાશ ને મમ્મી દૂધ ખીચડી ખાય કામ. દૂધ ખીચડી બધું. કે રોટલી ખાય પણ ઓછી ખાય એટલે સરસ જમવા. તો જો અલગ શાક બને રોજ એક શાક ખાઈને થાકી ગયા. રીંગણા બટેટા વટાણા ભીંડો ને એવું. એટલે આજે કાંઈક ફૂલાવર માર્કેટ ગયા હતા હું હંડી તો ફૂલાવર લેવા તો ફૂલાવર બટાટાનું શાક કરી નાખ્યું. તાજે ફૂલાવર હોય તો મજા આવે શાક જવું. કા હા હાલો બધા જમવા. મમ્મી તો અહીંયા બેઠા છે, ઊભા ન થઈ ગયા એટલે અહીંયા મમ્મી બેઠા, હું એટલે જમવા બેસી ગયા. હાલો બધા જમવા. તો મસ્ત મજાનું જમીને આપણે નવરા થઈ ગયા છીએ. જો તો જો ભાવિક મમ્મીને દવા કાઢી દે છે બધી. તો દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મીનો. જમી લીધું છે. તો કેટલા ટાઈમ પછી જો આપણે ફુલાવરનું શાક ખાધું તો આજે જમવાની મજા આવી છે. રોજ એક ના એ ગુવાર, ભીંડો અને ગલકા ને એવું બધું ખાઈ ખાઈને કંટાળી ગયા છે. અને હવે તો જો શાકે મોંઘું થઈ ગયું છે બધું ને કંઈ આવતુંય નથી. એટલું અમુક શાક તો જો એકને ભાવે તો એકને ન ભાવે એટલે કંઈક મજા ન આવે રસોઈ બનાવવાની. તો હવે તો કંઈક અલગ અલગ બનાવીને જમશું જો રોજ એવું બધું છે. તો જો આજે તો મારી મમ્મીની આવ્યા હતા ખબર કાઢવા, પછી મોટા બાપુની આવ્યા હતા. આખો દિવસ એમાં જ બધું વયો ગયો છે. તો જો આજે તો થાકી ગયા છીએ. સવારના આમનામ હતા બધા. મમ્મી હમણાં આરામમાં છે એટલે જો બધું આપણે કરતા હોઈએ એટલે વધારે થાક લાગે.
બાકી તો જો મમ્મી બધું રસોઈ અડધી મમ્મી બનાવતા હોય, શાક સંભારા બનાવતા હોય, એટલે આપણે એવું કંઈ કરવાનું ન હોય. હમણાં જો કે બધું આપણે કરવાનું હોય છે. થોડાક દી મમ્મી આરામ કરે તો કંઈક શક્તિ આવી જાય ને, તો એવું બધું છે. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી. તો જો તમને બધાને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.